સદકા ખૈરાત એટલે કે ફી સબીલિલ્લાહ, અલ્લાહની રાહમાં, અલ્લાહની રઝા માટે, અલ્લાહને ખુશ કરવા, રાજી કરવા માટે થઈને કોઈ પણ રકમ, કોઈ પણ વસ્તુ તમે આપો એને શું કહેવાશે? સદકા અને ખૈરાત. કોન્સેપ્ટ બહુ મોટો છે. સદકા શબ્દના અંદર ઘણી બધી વસ્તુઓ આવે છે. એક વસ્તુ જેને ઝકાત કહેવાય, બીજું ઉશ્ર કહેવાય, અમુક આપણા ઉપર કફારા લાગુ પડતા હોય એને કહેવાય. એવી જ રીતના કોઈ માનક માનેલી હોય અને એના માટે જે રકમ કે માલ દેવામાં આવે એને પણ સદકા કહેવાય. પણ વસ્તુ બેના અંદર ફરક છે. આ જે વસ્તુ આપણા ઉપર વાજિબ છે, જે પણ દેજો ઝકાત, ઉશ્ર, કફારા કે મન્નતની વસ્તુ આપણા ઉપર વાજિબ હોય છે. તો જે વાજિબ વસ્તુ છે એના માટે થઈને કુરાન અને હદીસના અંદર સાફ ચોખ્ખું લખેલું છે કે આ વાજિબ વસ્તુઓ તમે આવા જ વ્યક્તિને આપી શકો જે કાયદેસર રૂપે ગરીબ છે, એક પણ રૂપે માલદાર નથી, જે કાયદેસર એક ટાઈમનું જ એના પાસે ગુજર બસરનું છે, આવા વ્યક્તિઓ છે અથવા એનેથી પણ નીચી કન્ડિશનના છે. તો આવી રીતનો આપણે વિસ્તારથી કુરાન અને હદીસના અંદર સમજાવવામાં આવેલું છે. તો આ વિષય તો તમને સમજાયેલું છે. અને રમઝાનના ઉપર જે રમઝાન દિવસોમાં આપણે એના ઉપર ધ્યાન દેતા હોય કે ભાઈ ઝકાત દેવી છે, કોને દેશું, ઉશ્ર દેવા છે, ક્યાં વાપરશું, કોને દેશું, આ બધું ખબર છે. પણ રેગ્યુલર આપણે જે પૈસા મસ્જિદની જોડીમાં નાખતા હોય, આપણે જે પૈસા પોતાના બાળકો ઉપર ખર્ચ કરતા હોય, આપણે જે અનાજ ખોરાક ઘરના અંદર ખાતા હોય, આપણે જે બીમાર કોઈ ઘરમાં થઈ જાય અને એના માટે કોઈ રકમ કાઢી કે કોઈ વસ્તુ, કોઈ અનાજ કાઢી કે કોઈ પણ વસ્તુ દેતા હોય, તો આ બધી વસ્તુઓ કઈ પ્રકારની છે આ સમજવું જરૂરી છે. આના પાછળ ઘણા બધા ફાયદા છે. જે આ સદકા આપણે કરતા હોય એને શું કહેવાય? નફલી સદકા. શું કહેવાય? નફલી સદકા. જે તમે મસ્જિદની જોડીમાં નાખો છો એને શું કહેવાય? નફલી સદકા. જે બાળકો ઉપર ખર્ચ કરો છો એને નફલી સદકા. જે માલ બચાવ માટે થઈને આપણે ખર્ચ કરીએ એને શું કહેવાય? નફલી સદકા. કોઈ જાયદાદને બચાવવા માટે થઈને કોઈ કારોબારને પાછળ આપણે પૈસા કે કોઈ પણ વસ્તુ આપીએ એને શું કહેવાય? નફલી સદકા. તો નફલી સદકાનો વિસ્તાર ઊંડો છે. એના અંદર ગરીબ ફરજિયાત નથી, ગરીબને જ દેવું ફરજિયાત નથી. આ નફલી સદકાને કોઈ પણ વ્યક્તિને તમે દઈ શકો, કોઈ પણ વ્યક્તિને દઈ શકો. કોઈ પણથી મુરાદ છે સાદા કે હિરામ હોય તો એને પણ દઈ શકો, તમારા ઘરના અંદર તમારા વડીલ છે એને પણ દઈ શકો, મા બાપને પણ દઈ શકો. એવી રીતના કોઈ અમીર છે એને પણ દઈ શકો. પણ સારી વસ્તુ, અફઝલ વસ્તુ એ છે કે જે જરૂરતમંદ હોય એને આપો, જે ગરીબ છે એને આપો. એવી જ રીતના જ્યાં જ્યાં તમારો માલ વ્યવસ્થિત ઉપયોગ થઈ જાય આવી જગ્યા ઉપર તમે સદકા ખૈરાતની રકમ આપો તો સારી બાબત કહેવાય, વધારે સવાબ મળે. તમે સાંભળ્યું હશે કે મસ્જિદના અંદર ભાઈ પૈસા સદકાના ન દેવાય. આ ઘણા બધાના મગજમાં વિચાર છે ભાઈ મસ્જિદમાં સદકાની રકમ ન દેવાય, સદકાની રકમ ગરીબને દેવાય તો મદરસામાં દેવાય. આ તદ્દન ખોટી વસ્તુ તમારા મગજમાં નાખેલી છે. મસ્જિદના અંદર ઝકાતની રકમ ન દેવાય, મસ્જિદના અંદર માનક રાખેલી જે રકમ હોય છે એ ન દેવાય, મસ્જિદના અંદર ઉશ્રની રકમ ન દેવાય, મસ્જિદના અંદર કફારાની જે રકમ હોય ન દેવાય. એના સિવાય નફલી સદકા જે મેં કીધું, માલ છે, કારોબાર છે, જમીન છે, ખેતી છે, ફસલ માટે જે પણ તમે રકમ દેવા માંગો છો આને મસ્જિદના કામમાં દઈ શકી, મસ્જિદની જોડીમાં વાપરી શકી, કોઈને પણ દઈ શકી. અને જ્યાં પણ ખર્ચ કરો, જ્યાં વધારે સવાબ તમને મળતો હોય ત્યાં ખર્ચ કરો, કરી શકો છો. એમાં કોઈ ફરક નથી, કોઈ વાંધો નથી. વિચાર કરો, મસ્જિદની જોડી જે ફરતી હોય છે એના અંદર આપણે રકમ જે અત્યાર સુધી નાખતા હોય કેવી રીતના? બસ જોડીમાં નાખતા એટલી નાખી. આજ તમે વિચારી લો કે મારા કારોબારમાં નુકસાન છે, ફિલહાલ કારોબાર નુકસાન તરફ જઈ રહ્યો છે, એમાં બચાવ માટે થઈને આ રકમ હું મસ્જિદની જોડીમાં નાખું, એવડો મોટો ફાયદો. મારા ઘરે મારી દીકરી દીકરા કોઈ પણ બીમાર છે, વાલિदैन માંથી કોઈ પણ, એના માટે હું આ સંતો નાખું છું, નાખી શકું.
તમે કોઈ પણ ધારતા હોય કે આ મુસીબત આવી શકે છે, મુસીબતથી બચવા માટે એ નથી આવી, મુસીબતથી મને બીક લાગે છે, કોઈ બલાથી બીક લાગે છે, એનાથી બચવા માટે થઈને આ રકમ હું મસ્જિદના અંદર નાખું. કેટલી મોટી વસ્તુ છે. એક તમારા તરફ અંદરનો વિચાર, તમારા અંદર જે સમજ આવી છે એના દ્વારા આવનારી રકમ મસ્જિદના અંદર સારો એવો આંકડો આવે, કામ શરૂ થાય, સારી જરૂરત પૂરી થાય. આજ ગરમીના દિવસો છે, ખર્ચા વધી જાય છે, પંખા ચાલુ, એસી ચાલુ, અને નમાઝીઓને ઠંડક પહોંચાડવા માટે થઈને જે પ્રયાસ કરવાનો હોય છે, ખર્ચ વધી જાય છે, બિલ વધી જાય. અને આજ કન્ટિન્યુ આપણે મસ્જિદના અંદર કોઈ પણ જગ્યાની મસ્જિદ હોય, આપણી મસ્જિદ છે અથવા કોઈ પણ બીજા ઇલાકાની મસ્જિદ છે, આવનારા નમાઝીઓ ઘરેથી એક સદકાની રકમ લઈને આવે. મારા બાળ બચ્ચા, મારા વાલિदैन, મારો કારોબાર, મારું જે પણ છે, અલ્લાહ તાલા એની હિફાજત ફરમાવે એટલા માટે થઈને હું મસ્જિદમાં 500 રૂપિયા દઉં છું. ફાયદો જબરદસ્ત, જબરદસ્ત ફાયદો. એ તમે કલ્પના નહીં કરી, બે હિસાબ ગણતરી વગરનો ફાયદો. એને તમે વિચારમાં નહીં લાવી શકો એવો ફાયદો તમને પોસિબલ છે. 500 રૂપિયા બોલ્યો છું, દીવાની જરૂર નથી. આ તો એક ઉદાહરણ છે. દઈ ગયો તો ભાઈ નુકસાન નહીં થાય, પણ વસ્તુ ફાયદો કેવડો મોટો થાય છે. મસ્જિદના અંદર આવનારા 250-300 નમાઝીઓ જો આ વિચારધારાથી આવે તો તમે જોશો કાલે જ આંકડો ક્યાં પહોંચી જાય અને કેવડું મોટું કામ પોસિબલ છે. નહીં શકે, મના નથી, અમારાથી સાબિત છે. ફતાવા રઝમિયા, બહારે શરીયત જેવી કિતાબોમાં તમને આરામથી મળે, અને દરેક ફતાવા હિન્દિયા જે ફતાવા અલમગીર કહેવામાં આવે છે એના અંદર પણ તમને મળી જશે. દરેક જનરલ મસલો છે કે નફલી સદકા મસ્જિદમાં દઈ શકાય, નફલી સદકા સાલાતે કિરામને પણ દઈ શકાય, નફલી સદકા અમીરોને પણ દઈ શકાય. પણ બહેતર એ છે કે તમે ગરીબને દિયો, ગરીબને મદદ થાય એવું કરો. અમીરને નહીં દેશો તો ફરક નહીં પડે, પણ દેશો એનો કોઈ ખાસ ફાયદો પણ નથી થવાનો. ગરીબને દેશો તો એને ફાયદો થશે, એને જરૂરત પૂરી થશે, અને એના માટે સારી બાબત છે. તો સરકારી રકમ, નફલી સરકારી આવી રીતના હોય છે. પણ આ બાબત ઘણી બધી ખોટી વસ્તુઓ આપણા આજુબાજુ કરતી હોય છે. અજ્ઞાન લોકો આપણને આવી રીતના સમજાવતા હોય છે. આવું કઈ આપણા મસલના અંદર નથી. મસલો આપશે નફલી સદકો ગમે ત્યાં વપરાશે, અને વાજિબી જે સદકા છે, ઝકાત, સદકા, ઉશ્ર છે, કફારાત છે, નઝર, માનની જે રકમ છે, એને તમારે ફિક્સ જગ્યા પર પહોંચાડવું જરૂરી છે.